નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં આપણે ચીન સાથેના આપણા સંબંધોની વાત કરવાની છે. આપણી અરુણાચલ પ્રદેશમાં જન્મેલી પ્રેમા કરીને એક મહિલા જે લંડનમાં કામ કરે છે, અમેરિકામાં ભણી છે, એને જે રીતે ચીનના એરપોર્ટ ઉપર એ જાપાન જઈ રહી હતી ત્યારે પજવવામાં આવી અને એ મુદ્દે મને લાગે છે કે ચીનના જે આંખમાં સાપોલિયા રમે છે એ પાછા તાજા થયા. ચીન સાથેના આપણા સંબંધો એ કેવા છે એ તો આપણે જાણીએ છીએ, પરંતુ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ શી જિનપિંગને વારંવાર મળે છે અને છતાં ભારતના અરુણાચલ પ્રદેશના મોટા ભાગના વિસ્તાર ઉપર ચીન પોતાનો દાવો આજે પણ કરે છે. નરેન્દ્ર મોદી એ સંદર્ભમાં મૂક પ્રેક્ષક છે. માત્ર વિદેશ મંત્રાલય પાસે અને ખાસ કરીને આ વખતે પ્રેમાના સંદર્ભમાં મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ એના પ્રવક્તા રણધીર જયસ્વાલે કડકાઈપૂર્વક લાલ આંખ બતાવીને ચીનને કહી દીધું કે અરુણાચલ પ્રદેશ એ અમારો પ્રદેશ છે ને અમારી એ કન્યાને, એ મહિલાને તમે હેરાન કરો એ ચાલે નહીં. સામે પક્ષે ચીને એના પ્રવક્તાઓ દ્વારા બહુ સ્પષ્ટ કરી દીધું છે કે અરુણાચલ પ્રદેશ એ અમારો પ્રદેશ છે અને અમે પ્રેમાને જરાય કનડી નથી. હવે આ ખેલ કેમ ચાલી રહ્યો છે? માનનીય વડાપ્રધાન છાશવારે જઈ રહ્યા છે ચીન. કોઈને કોઈ નિમિત્તે શી જિનપિંગ જે ત્યાંના તાનાશાહ પ્રેસિડેન્ટ છે એમને મળી રહ્યા છે. ભારતમાં પણ ચીનની જે શાસકીય પદ્ધતિ છે, વન પાર્ટી રૂલ, એ રીતે લાવવા માંગે છે નરેન્દ્ર મોદી. રશિયા અને ચીનની જેમ આપણે ત્યાં પણ વન પાર્ટી રૂલ આવે એવી એમની ગણતરી છે. એના માટેના આયોજનો થઈ રહ્યા છે. એના માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ, આરએસએસ ના નેતાઓ પણ ચીન પાસેથી બોધપાઠ લેવા માટે ડેલિગેશનમાં જાય છે અને બદનામ કોંગ્રેસને કરે છે. નીતિન ગડકરી જ્યારે અધ્યક્ષ હતા ત્યારથી માંડીને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે ભારતીય જનતા પાર્ટીના કયા સંબંધો છે એનો ખુલાસો તો એ નહીં કરે, કારણ કે તમે એક વાત પૂછશો એટલે બીજી વાત ડાયવર્ટ કરશે. એમને તો છે ને વાતને આડાપાટે ચડાવી દેવી છે. અને તમે જો ગૂગલ કરો, તમે જો ત્યાંના અખબારો વાંચો તો ચીનના પ્રવાસે જનારા ભારતીય જનતા પાર્ટી કે આરએસએસ ના નેતાઓ, એના ડેલિગેશન એ ત્યાં શું કરી રહ્યા હતા એ પણ આપણને જોવા મળશે. અને ખાસ કરીને જ્યારે ભારતીય જનતા પાર્ટી એ જમણેરી પાર્ટી ગણાય અને કમ્યુનિસ્ટ પાર્ટી એ ડાબેરી પાર્ટી ગણાય, તો આ બંને વચ્ચેના સંબંધો શું છે એ સમજવું જરા કઠિન થઈ પડે છે. આ વખતે બીજો રસપ્રદ કિસ્સો તો એ છે, પ્રેમાના પ્રકરણમાં અરુણાચલ પ્રદેશના પેમા ખાંડુ કરીને જે ચીફ મિનિસ્ટર છે, જે સાગમટે કોંગ્રેસની આખી ને આખી સરકારને ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી દીધી હતી, જેમણે, તમને ખ્યાલ હશે, ભજનલાલ આપણે ત્યાં હરિયાણામાં એક હતા, જેમણે જનતા પાર્ટીની આખી ને આખી સરકાર એ કોંગ્રેસની સરકાર બનાવી દીધી હતી. એ જ રીતે પેમા ખાંડુએ અરુણાચલ પ્રદેશમાં એ
વારંવાર મુખ્યમંત્રી બનતા રહ્યા અને એ મુખ્યમંત્રી તરીકે આજે પણ છે, પણ આજે એ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી છે અને ભારતીય જનતા પાર્ટીને પણ ઉધારીના મુખ્યમંત્રીઓ જ ખપે છે. ઈશાન ભારતમાં જે 4 રાજ્યોની અંદર એમના મુખ્યમંત્રીઓ રહ્યા એ ચારે ચાર કોંગ્રેસી મુખ્યમંત્રી રહ્યા, કોંગ્રેસી ગોત્રના, અને જેમને ભારતીય જનતા પાર્ટી સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી ગણાવતી હતી એ ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે જોડાય ત્યારે એ દૂધે ધોયેલા થઈ જાય છે. પણ પેમા ખાંડુએ આ ચીનને કન્ડેમ કર્યું છે. સ્વાભાવિક છે, આપણે પણ કન્ડેમ કરીએ છીએ ચીનને, કારણ કે અરુણાચલ પ્રદેશ એ ભારતનો પ્રદેશ છે, ભારતીય પ્રદેશ છે, અને એની તસુબાર જમીન પણ એ ચીન ગપચાવે કે લડાખની તસુબાર જમીન પણ ચીન ગપચાવે તો એ આપણે સહન કરી શકીએ નહીં. પરંતુ નરેન્દ્ર મોદી જેનું નામ એ તો કે છે કે કોઈ આયા નહીં, કોઈ રહા નહીં. ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી એ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. કેન્દ્રમાં 2 વખત એ મંત્રી પણ રહ્યા છે. જનસંઘના વખતથી એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહ્યા છે. નરેન્દ્ર મોદી કરતા સિનિયર છે. ગુજરાત જ્યારે ઇમરજન્સીમાં આવતા હતા છુપાઈને, ત્યારે નરેન્દ્ર મોદી એમની બેગ ઊંચકીને ચાલતા હતા. એ નરેન્દ્ર મોદીની આજે જ્યારે સરકાર છે ને ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી એમ કહે છે કે 4,500 સ્ક્વેર કિલોમીટર જેટલી લડાખની ભારતીય ભૂમિ એ ચીને ગપચાવી છે, પરંતુ સરકાર છે ને મોદી સરકાર એનો સાફ ઇનકાર કરે છે અને ચીન ખુશખુશાલ છે. એવું જ કંઈક અરુણાચલ પ્રદેશમાં છે. અરુણાચલ પ્રદેશમાં 2 જે બેઠકો છે લોકસભાની, એ 2 બેઠકોમાં એક બેઠક એટલે કે તાપીર ગાઓ જ્યાંથી ચૂંટાય છે એ, અને બીજી બેઠક એટલે કિરણ રિજિજુ એમની બેઠક. કિરણ રિજિજુ એ મોદીના મેન ફ્રાઈડે છે. એમની સરકારમાં એ કેબિનેટ મંત્રી છે અને એ ભારતીય જનતા કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, ભારતીય જનતા પાર્ટીમાંથી પાછા કોંગ્રેસમાં ગયા, વળી પાછા ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને મોદીના ખાસમ ખાસ થઈ ગયા. હવે તાપીર ગાઓ જેમની સાથે અમે ઘણી વખતે વાત કરીએ છીએ, એ તાપીર ગાઓએ 2019માં લોકસભાના મંચ ઉપર, લોકસભાની અંદર સદનમાં કહ્યું હતું કે ચીને ભારતની ભૂમિ, અરુણાચલ પ્રદેશની આપણી ભૂમિ 50 થી 60 ચોરસ કિલોમીટર એ ગપચાવી છે અને ત્યાં એણે જ ને ગામ વસાવ્યા છે. પણ એ જ અરુણાચલ પ્રદેશના ભાઈ શ્રી કિરણ રિજિજુ એમ કે છે કે તસુભાર જમીન પણ ચીને ગપચાવી નથી. હવે તમારે શું કહેવું છે? જો તમે રાષ્ટ્ર પ્રેમી છો, તમે દેશ પ્રેમ ધરાવો છો, અને જો તમારી સામે આ મુદ્દો મૂકવામાં આવે તો મારા દર્શકોએ સમજવાની જરૂર છે કે આમાં સત્ય શું છે. તાપીર ગાઓ એના ઉદાહરણ આપે છે, સંસદમાં કહે છે, પરંતુ મોદી સરકારના મંત્રી અને મોદી સરકારની ભૂમિકા એ છે કે ત્યાં કોઈ જમીન, તસુબાર જમીન પણ 62 પછી એમ ચીને ગપચાવી નથી. ચીને તો રાજીના રેડ થવાની જરૂર છે. અને શી જિનપિંગને સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ઝુલાવીને ભાઈ શ્રી નરેન્દ્ર મોદીએ શું મેળવ્યું એ તો આપણને ખબર નથી. પણ મારી પાસે એક લાંબી યાદી છે કે ચીફ મિનિસ્ટર તરીકે 4 વખત ભાઈ શ્રી ચીન ગયા હતા. 2007માં, 2011માં અને બીજે 2 વખત ગયા હતા. અને એમાં એ ચીનથી રોકાણ લાવવા માટે, મૂડી રોકાણ, ગુજરાતમાં મૂડી રોકાણ લાવવા માટે ગયા હતા. અને એના પછી
મારી પાસે જે યાદી છે એ યાદી એમ કે છે કે શી જિનપિંગ સાથે એમની 2014 થી એટલે કે પ્રાઇમ મિનિસ્ટર થયા ત્યારથી માંડીને નવેમ્બર 2025 સુધી એટલે કે આ મહિના સુધી બંનેની 19 મુલાકાતો થઈ. આ 19 મુલાકાતોની આખી યાદી મારી પાસે છે. અને એમાં તો તમને ખબર છે કે સપ્ટેમ્બર 2014માં શી જિનપિંગને મોદીએ અમદાવાદમાં તેડાવ્યા હતા, ઝુલાવ્યા હતા. અને શી જિનપિંગના અભિનેત્રી પત્ની પણ એ વખતે એમની સાથે આવ્યા હતા. શી જિનપિંગ અને એમના અભિનેત્રી પત્ની એ બંને જણા ઝૂલે છે અને મોદી સાહેબ એમની સેવામાં જાણે કે હાજરા હજુર છે એ રીતે ત્યાં ઊભા છે. આ કેવું દ્રશ્ય! મારા પ્રાઇમ મિનિસ્ટરે ઊભા રહેવું પડે અને ચીનનો પ્રેસિડેન્ટ એ ઝૂલતો હોય અને પછી પાછો જાય ત્યારે એ ડોકલામ કરે. તમને ખ્યાલ છે આ બધું? મહાબલીપુરમમાં ભાઈશ્રી લઈ ગયા એમને. મહાબલીપુરમમાં ઓક્ટોબર 2019માં લઈ ગયા ભાઈ. તમિલનાડુમાં ત્યાં ભાઈ શ્રી મોદી એ ત્યાંનો પહેરવેશ પહેરીને એટલે લુંગી પહેરીને શી જિનપિંગને ફેરવતા હતા, દર્શાવતા હતા બધું. અને એના પછી શી જિનપિંગે પાછા જઈને આપણે ત્યાં લડાખની અંદર જે ખેલ કર્યા એનાથી તમે અજાણ નથી. આપણા જાંબાજ સૈનિકો એ શહીદ થાય અને મારા પ્રાઇમ મિનિસ્ટર એમ કે કોઈ આયા નહીં, કોઈ રહા નહીં, અને ચીન ખુશ થાય. મારી પાસે જે યાદી છે એ યાદીમાં શી જિનપિંગને મોદી એ મે 15માં મળ્યા, સપ્ટેમ્બર 15માં મળ્યા, જુલાઈ 16માં મળ્યા, ઓક્ટોબર 16માં મળ્યા, જુલાઈ 17માં મળ્યા, જૂન 17માં મળ્યા, સપ્ટેમ્બર 17માં મળ્યા, એપ્રિલ 18માં મળ્યા, જૂન 18માં મળ્યા, ઓક્ટોબર 2019માં મળ્યા, નવેમ્બર 2019માં મળ્યા, નવેમ્બર 2022માં મળ્યા, ઓગસ્ટ 2023માં મળ્યા, જૂન 2024માં મળ્યા, ઓક્ટોબર 2024માં મળ્યા અને ઓગસ્ટ 2025માં મળ્યા. અને છેલ્લે જ્યારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની આજે ઓગસ્ટ 2025ની જે મીટિંગ હતી ત્યારે એ મળ્યા ત્યારે પુતિન પણ એમની સાથે એમની તસવીર, એ ત્રણેયની તસવીર અમે અને મોદીની આંગળી, એમને આંગળી કરવાની બહુ આદત છે. મને લાગે છે કે ઇન્ટરનેશનલ ડિપ્લોમસીમાં આંગળી કરવાને એ બહુ જ ખરાબ ગણવામાં આવે છે. આ પ્રોટોકોલની દ્રષ્ટિએ યોગ્ય નથી, પણ મોદીને આંગળી કરવાનું બહુ ફાવે છે. હવે આંગળી કરવાનો અર્થ શું સમજવો એ સમજાતું નથી. એ પોતાનું સ્થાન જાણે કે બહુ જ બતાવવાની કોશિશ કરે છે. પરંતુ મોદી આ બાબતમાં મને લાગે છે કે ઇન્ટરનેશનલ ડિપ્લોમસીમાં કાચા પડ્યા છે. આમ તો એન્ટાયર પોલિટિકલ સાયન્સની ડિગ્રી ધરાવે છે, માસ્ટર્સ ડિગ્રી ધરાવે છે એવું કહે છે. પણ ચીન આજે પણ આપણા સરહદી જે વિવાદ છે એ સરહદી વિવાદ એની આપણા છે ને એમની સાથેની મંત્રણાઓ ના દોર ચાલે છે, પરંતુ એ ઉકેલાતા નથી. ઉપરથી એ અરુણાચલ પ્રદેશ ઉપર આજે પણ કબજો ધરાવવા માંગે છે. એ કહે છે કે સાઉથ તિબેટ છે. અરુણાચલ પ્રદેશનો મોટા ભાગનો પ્રદેશ એ સાઉથ તિબેટ ગણાવીને તવાંગની ઉપર તો કબજો જમાવી લીધો. તવાંગના ઘણા બધા પ્રદેશની અંદર કબજો જમાવી લીધો છે. આ તવાંગનું મહાત્મ્ય શું છે એ તમને ખ્યાલ હશે કે જ્યારે તિબેટમાંથી ધરપકડ થવાની છે એવો ખ્યાલ આવતા ત્યાંના ધાર્મિક અને રાજકીય નેતા દલાઈ લામા 1959માં ભાગ્યા, ત્યાંથી લશ્કરી પોશાકમાં ભાગ્યા અને હજારો સમર્થકોની સાથે એ તવાંગ માર્ગે ભારત આવ્યા અને ભારતમાં પંડિત જવાહરલાલ નહેરુએ એમને રાજ્યાશ્રય આપ્યો. અને રાજ્યાશ્રયની શરત એ હોય કે એમણે
કોઈ રાજકીય પ્રવૃત્તિ કરવી નહીં. દલાઈ લામા એ તિબેટના ધાર્મિક નેતા જ નહીં પણ રાજકીય નેતા એટલે કે ત્યાંના શાસક પણ હતા. એટલે એમનાથી ન રહેવાયું ને એમણે છે ને અહીંયા આપણે ત્યાં ભારતમાં રાજાશ્રય દરમિયાન ગવર્મેન્ટ ઇન એક્ઝાઇલ એ એમણે સ્થાપીને એમની રાજકીય પ્રવૃત્તિ ચાલુ રાખી અને એના પછી 1962માં ચીને ભારત પર આક્રમણ કર્યું. ઓફકોર્સ ચીને પોતાની મેળે જ પાછા હટી જવું પડ્યું એ આપણે જાણીએ છીએ, કારણ કે એ વખતે આપણે ઘણું બધું નુકસાન ભોગવવું પડ્યું છે, પરંતુ ચીન પાછું હટી ગયું હતું એ એટલી જ હકીકત છે. દલાઈ લામા આજે તમે એમની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાઓ તો એમના ઇન્ટરવ્યુ તમે વાંચો તો આજે પણ એ કહે છે કે એમને ચીનનો તિબેટ પરનો કબજો એની સામે કોઈ વાંધો નથી, પણ એમને છે ને એમની જન્મભૂમિ, એમની ભૂમોમકા તિબેટ એમને પાછા જવા માટેની છૂટ આપવામાં આવે, પરંતુ ચીન એમને ભાગલાવાદી ગણાવે છે, પર્સોના નોન ગ્રાન્ટા ગણાવે છે. અને આ દલાઈ લામા શાંતિના દૂત તરીકે દુનિયાભરમાં ભારતના પીળા પતાકડા ને લઈને, આપણે એમને પાસપોર્ટ તો ઇસ્યુ કર્યો નથી કારણ કે ભારતીય નાગરિક નથી, પરંતુ યલો કાર્ડ આપણે ઇસ્યુ કરેલું છે ભારત સરકારે. એ યલો કાર્ડ ઉપર એ વિશ્વભરમાં શાંતિના દૂત તરીકે એ ફરી રહ્યા છે અને આપણે ત્યાં હિમાચલમાં એ વસવાટ કરી રહ્યા છે. એમનું હેડક્વાર્ટર ત્યાં આગળ છે અને એ ક્યારેક નહેરુને ભાંડે છે. જે નહેરુએ એમને રાજાશ્રય આપ્યો હતો, જે નહેરુએ એમને બચાવ્યા હતા, કારણ કે એ પણ દલાઈ લામા પણ જ્યારે જે સત્તામાં હોય ભારતમાં એને ખુશ કરવાની કોશિશ કરતા હોય, રીતે નરેન્દ્ર મોદીને ખુશ કરવાની કોશિશ કરતા એમણે નહેરુને પણ ભાંડ્યા હતા અને પછી પાછું ફેરવી તોડ્યું હતું. આ ચીન સાથેના સંબંધોમાં ખટાશ લાવવામાં દલાઈ લામા નામનું એક પ્રકરણ પણ જવાબદાર છે, એ આપણે જાણીએ છીએ. અને એ તવાંગ માર્ગે આવ્યા હતા. એ તિબેટનો દક્ષિણ ભાગ એ ચીન ગણાવે છે, એટલે એના ઉપર એ કબજો ધરાવવા માટે કોશિશમાં રહે છે સતત. એનો દાવો પણ એ રીતનો છે. પરંતુ આપણે આખું અરુણાચલ પ્રદેશ, આખું લડાખ, આખું જમ્મુ કાશ્મીર, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર સહિતનું અને ચાઇનાની પાસે કબજામાં છે એ સિયાચીન સહિતનું, પાકિસ્તાને જે કાશ્મીરનો પ્રદેશ જે છે ને ચીનને આપ્યો છે એ સહિતનો જમ્મુ કાશ્મીરનો હિસ્સો એ આપણો છે, કારણ કે જમ્મુ કાશ્મીરના મહારાજાએ એને પોતાના રજવાડાને ભારત સાથે જોડવાનો કરાર કર્યો હતો. એમણે છે ને હસ્તાક્ષર કર્યા હતા. એટલે જમ્મુ કાશ્મીર, આખું જમ્મુ કાશ્મીર એ ભારતનો હિસ્સો છે અને એ જ રીતે અરુણાચલ પ્રદેશ પણ સંપૂર્ણપણે ભારતનો હિસ્સો છે. એ આપણે બહુ જાણીએ છીએ. આપણી આ હકીકત છે અને કોઈ પણ સંજોગોમાં એને ચીનને હવાલે કરવામાં આવે એ આપણે સહન કરી શકીએ નહીં. અને મેં કહ્યું એમ કે તાપીર ગાઓ પોતે કહે છે, સંસદમાં કહે છે, ભારતીય જનતા પાર્ટીનો સાંસદ કહે છે, અને ભારતીય જનતા પાર્ટીનો બીજો સાંસદ જે કેન્દ્રમાં મંત્રી છે, મોદી સરકારની ભૂમિકા એ કહે છે કે કોઈ 1962 પછી અરુણાચલ પ્રદેશની કોઈ જમીન ચીને ગપચાવી નથી. હકીકતમાં તાપીર ગાઓ એમની જ પાર્ટીનો ના સાંસદ છે, લોકસભાના સભ્ય છે, અને એ કહે છે કે 50-60 ચોરસ કિલોમીટર જમીનમાં ચીને એને ગપચાવી છે ભારતીય જમીન, અને ત્યાં આગળ ગામડા વસાવ્યા છે. હવે તમારે નક્કી કરવાનું છે કે સચ્ચાઈ ક્યાં છે અને કોણ સાચું કોણ ખોટું એ તમારે જજ કરવાનું છે. અમે તો તમારી સામે બંને પક્ષો મૂક્યા છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવં તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.